સંતો મહાપુરુષો એમ કે માયાને ત્યાગ્યા વગર મોક્ષ ના મળે. વાત સાચી જ છે, ખોટી નથી. પણ ગુરુજનોને એટલું મારે કહેવાનો પ્રશ્ન એવો છે કે કોઈ મહાન સંતો હોય એમને મારા કરતાં વધારે ખબર હોય તો હું એટલું કહું છું એમને કે માયાને ત્યાગ્યા વગર જો મોક્ષ ના મળે એ બરાબર જ છે, ખોટું નથી. પણ હું એટલું કહું છું કે માયામાં રહેવું ને ભજન થાય. માયા એટલે શરીર હોય તો ભજન થાય. શરીર વગર તો ભજન થતું નથી. તો શરીરની જરૂર તો પડે ને ભજન કરવું હોય તો શરીર છે એ કદની માયા જ છે. શરીર પૂજ્યા પછી ભજન કંઈ ના થાય. શરીરને રાખવું પડે ભજન કરવું હોય ત્યાં સુધી. અને હું એટલું કહું છું મહાપુરુષોને અને સંતોને કે જીવતા જો તમે શૂન્યમાં જો તો મર્યા પછી શૂન્યમાં જઈ શકો તો વગર ભાડે ક્યાં જવાના નથી. પહેલાં તો જોવું તો પડે ને જીવતા. શૂન્ય તમારે જોવી પડે. શૂન્યમાં જાતા આવતા તો જ મર્યા પછી તમે જવાના નહીં ને તમે અહીંયા ભૂલા પડો. એટલે પહેલાં જી આવજો ના જ્યાં હોય શૂન્યમાં જવા માટે કોઈ એવો પૂરું ગોઠવે તો જવાશે, આવન જવન થશે. બાકી રામ રામ.